વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાથી મિત્રો, હું કેજે ભાસ્કર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલમાંથી. આજે હું તમને ભૂકંપ અને તેની અસરો વિશે જણાવીશ. આજે આપણા લેસનમાં ભૂકંપની અસરો વિશે ચર્ચા કરવાની છે. હવે હું તમને જણાવીશ કે આપણે આગળની સ્લાઇડમાં જોશું કે ભૂકંપ પ્રતિરોધક ઇમારત અને ધરતીકંપના જોખમો અને અસરો. તો આપણા મકાનની અંદર ભૂકંપની શું અસર થાય છે અને એના જોખમ કયા કયા હોય છે, અને આપણે ભૂકંપ પ્રતિરોધક ઇમારત કેમ બનાવશું તેના વિશે ચર્ચા કરવાની છે. હવે આપણે આ લેસનમાં શું શીખશું તે જાણીએ. તો આ લેસનમાં તમે જાણી શકશો કે ધરતીકંપની વ્યાખ્યા શું છે, ધરતીકંપના પ્રકાર, ધરતીકંપની તીવ્રતા, અને આપણે સિસ્મોગ્રાફને સમજશું. તેમજ ધરતીકંપના જોખમોના પ્રકારોનું વર્ણન કરવા, ધરતીકંપથી બચવા અને પૃથ્વીના બંધારણ પર ધરતીકંપની અસર શું હોય છે તેના વિશે ખ્યાલ મેળવશું. તો આપણે તેનો પ્રથમ પરિચય મેળવીએ. ભૂતકાળના અને તાજેતરના ભૂકંપના નુકસાનની તપાસ પરથી જાણવા મળે છે કે બિલ્ડિંગનું માળખું સંવેદનશીલ છે. મધ્યમથી મજબૂત ધરતીકંપોમાં ગંભીર નુકસાન જોવામાં આવે છે. હવે તમને જણાવું કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે કઈ રીતે આખી સિસ્ટમ હોય છે. કે જ્યારે ભૂકંપનું ઉદ્ભવ સ્થાન ફોકસ હોય છે ત્યાંથી એપી સેન્ટરમાં આવે ત્યારે તે તરંગો લંબ દિશામાં જતી હોય છે. ત્યારે આપણા બાંધકામમાં વાઇબ્રેશન થતું હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકતા હશો. ધરતીકંપથી જમીન ધ્રુજવાથી ઇમારતો પડી શકે છે અને પુલ, ગેસ, ઇલેક્ટ્રિક, ફોન સેવાઓને અવરોધાય છે, અને ક્યારેક ભૂસ્ખલન, હિમપ્રપાત, અચાનક પૂર, આગ, વિનાશક સમુદ્રના મોજા આવી શકે છે. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે ભૂકંપ જ્યારે આવે છે ત્યારે તેની ઘણી સર્જનાત્મક અને વિનાશકારી અસરો જોવા મળતી હોય છે. તમને યાદ હોય તો જ્યારે ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવેલો હતો અને ત્યારબાદ સુનામીના મોજાઓના લીધે જે તારાજી સર્જાણી હતી તે તમને બધાને ખ્યાલ જ હશે. અને આ ભૂકંપના લીધે ઘણા ટાપુઓના સર્જન થતા હોય છે, જમીનોના સર્જન થતા હોય છે, અને ઘણી જમીન ડૂબી પણ જતી હોય છે. ભૂકંપના કારણે જાનમાલનું નુકસાન પણ થતું હોય છે. તો આવા વિષયોની ચર્ચા હંમેશા જાણવી જરૂરી હોય છે. હવે હું તમને જણાવીશ કે ધરતીકંપ હજારો લોકોના જીવ લે છે અને અબજો ડોલરની સંપત્તિનો નાશ કરે છે. આથી ધરતીકંપો અને તેની અસરોનો અભ્યાસ જરૂરી છે. ભૂકંપ જેવી કુદરતી આફતો અટકાવી શકાતી નથી, પરંતુ અસર ઘટાડવા માટે પગલાં લેવા જરૂરી છે. ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇનનો ઉપયોગ કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય છે. માળખા પર ધરતીકંપની અસરો, જોખમ કંપનની અસરોને જાણી ભૂકંપ પ્રતિરોધક ઇમારતની આવશ્યકતા માટે બેઝ આઇસોલેશન અને એનર્જી ડિસિપેશન ડિવાઇસ જેવી નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને ભૂકંપ પ્રતિરોધક માળખા બનાવાય છે. હવે આપણે ધરતીકંપની વ્યાખ્યા જોશું. ધરતીકંપ કુદરતી ઘટના છે. પૃથ્વીનો આંતરિક ભાગ ગરમ અને પીગળેલા છે, જેના કારણે જમીન ધ્રુજે છે. જેમ જેમ લાવા સપાટી પર આવે છે તે ઠંડુ થાય છે અને નવું આવરણ બને છે અને જમીન રચાય છે. આ રીતે રચાયેલી જમીનો સતત ચલિત હોય છે. પ્લેટ ટેક્ટોનિક્સના સિદ્ધાંત મુજબ પૃથ્વીમાં અનેક પ્લેટો સતત ચલિત હોય છે. આ પ્લેટો દરેક સામે ટકરાયા કરે છે અને ધરતીકંપને જન્મ આપે છે. અંડરગ્રાઉન્ડ વિસ્ફોટો જેવી અન્ય ક્રિયાઓ દ્વારા ભૂકંપ આવી શકે છે. હવે તાલીમાથી મિત્રો ધરતીકંપના પ્રકારો જોશું. એક તો કુદરતી ધરતીકંપ અને બીજો છે માનવ પ્રેરિત પ્રવૃત્તિના ધરતીકંપ. તો ધરતીકંપ થવાના કારણો શું છે તે તમને જણાવું. આપણી પૃથ્વી છે, બરાબર છે, જેનો પેટાળમાં અત્યંત જ્વલનશીલ પીગળેલા ધાતુઓ રહેલા છે, જેને લાવા મેગ્મા આપણે કહીએ છીએ. તો ત્યાં આવું હોય
તો ત્યાં મુખ્ય બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો ગરમી હોય છે અને એક દબાણ હોય છે. તો આ ગરમી અને દબાણના કારણે જે આવા વિશોભનના સ્ત્રોતોને કારણે જમીનોમાં અવારનવાર ખડકો તૂટતા બનતા અથવા તો વાઇબ્રેશન ચાલુ હોય છે, જેના લીધે ધરતીકંપ આવે છે. આપણા વિશ્વમાં મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટો હોય છે. આ ટેક્ટોનિક પ્લેટો બીજું કાંઈ નથી. આ જે ભૂભાગ છે ભૂતકાળની અંદર એકબીજાને જોડાયેલા હતા. ત્યારબાદ તેનું વિસ્થાપન થવાના કારણે આ પ્લેટો અલગ અલગ બની છે. જ્યાં આ ભૂભાગ જોડાયેલો હોય ત્યાં પ્લેટ અવારનવાર ટકરાયા કરતી હોય છે અને કંપનોની અસર કરતી હોય છે. તો ધરતીકંપ કોને કહેવો એ આપણે સમજી તો પૃથ્વીના પેટાળમાં વિશ્વભરની પ્રક્રિયાના કારણે જે કંપનો ઉત્પન્ન થાય છે તે કંપનોને ધરતીકંપ કહે છે. હવે હું તમને આગળ સમજાવીશ કે આ ધરતીકંપના પ્રકારોમાં કુદરતી ધરતીકંપ વિશે તમને કહ્યું તો કુદરતી ધરતીકંપ કેવી રીતે આવે, તો એક તો આ વિશ્વભરની પ્રક્રિયા અને બીજી છે જ્વાળામુખીની પ્રક્રિયા. જ્વાળામુખી ફાટે તો ધરતીકંપ આવી શકે છે. બીજી પ્રક્રિયા છે માનવ પ્રેરિત પ્રવૃત્તિને કારણે પ્રક્રિયા. તો માનવ પ્રેરિત પ્રવૃત્તિ કઈ? એક તો આપણે ખાણ છે, ખાણ ખોદાણ કામ કરી છીએ, ડેમ માટે ફાઉન્ડેશનમાં આપણે બ્લાસ્ટ કરી છીએ, કે ભૂકંપ આપણે જે આ પરમાણુ ધડાકા થાય છે તેના લીધે આવે છે. તો આ બધી માનવ પ્રેરિત પ્રવૃત્તિના કારણે આવતા ભૂકંપ છે, પણ તેની અસર એટલી નહિવત હોય છે. કુદરતી ધરતીકંપ સક્રિય ખામીને કારણે હોઈ શકે છે. ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ અથવા જ્વાળામુખી ફાટી નીકળતા ભૂકંપ આવે છે. પૃથ્વીના પોપડામાં સ્થાયી ખામીઓ સાથે ખડકોનું વિસ્થાપન થાય છે. આ કારણે ધરતીકંપ આવી શકે છે. ટેક્ટોનિક એટલે બંધારણને અસર કરતી મોટા પાયાની પ્રક્રિયાના લીધે પૃથ્વીની ઉપરની સપાટી ક્યારેક હચમચી જાય છે, જેને આપણે ધરતીકંપ તરીકે ઓળખીએ છીએ. જ્વાળામુખી એ પર્વત અથવા ટેકરી છે જેમાં પોલાણ હોય છે, ખડકોના ટુકડા, ગરમ વરાળ અને ગેસ હોય છે જે બહાર આવે છે અને જમીનને વાઇબ્રેશન કરે છે. પૃથ્વીના પોપડામાંથી ફાટી નીકળે અથવા ક્યારેક જ્વાળામુખી સક્રિય બને તો પર્વતની નજીક ધરતીકંપ આવે છે. હવે આપણે જોશું માનવ પ્રેરિત પ્રવૃત્તિને કારણે ધરતીકંપ. પરમાણુ વિસ્ફોટ વડે ભૂકંપ આવી શકે છે. ભૂકંપની તીવ્રતાને રિક્ટર મેગ્નેટિક સ્કેલ વડે મપાય છે. ધરતીકંપના તરંગો અને ધરતીકંપના સ્પંદનો રેકોર્ડ કરવામાં આવે છે, જેને સિસ્મોગ્રાફ કહેવાય છે. સિસ્મોગ્રાફ ઝિગઝેગ ટ્રેસ રેકોર્ડ કરે છે. તાલીમાર્થી મિત્રો, ભૂકંપને આપણે નોંધવો હોય તો આપણે ભૂકંપની તીવ્રતા જો આપણે માપવી હોય તો રિક્ટર સ્કેલ વાપરીએ અને ભૂકંપનો આપણે એની અસરો જોવા માટે આપણે માર્કેલી સ્કેલ ઉપયોગ કરીએ છીએ. ભૂકંપ માટેનું જે વિજ્ઞાન છે સિસ્મોલોજી કહેવામાં આવે છે અને ભૂકંપની નોંધ આપણે સિસ્મોગ્રાફ મશીનમાં કરી છે. સિસ્મોગ્રાફ મશીનની અંદર જે આપણે નોંધ કરી છે તે ઝિગઝેગ આકારમાં હોય છે. ભૂકંપનો સમય, સ્થાન અને તીવ્રતા સિસ્મોગ્રાફ દ્વારા રેકોર્ડ કરાયેલા ડેટા પરથી નિર્ધારિત કરાય છે. આ ઉપકરણથી ભૂકંપની તીવ્રતા નક્કી કરવામાં આવે છે. ફોકસ જે બિંદુમાં સ્લીપ થાય છે તે બિંદુ, જેને આપણે હાઇપોસેન્ટર કહીએ છીએ. એપિસેન્ટર જે બિંદુ પૃથ્વીની સપાટી પર આવે છે. ફોકલ ડેપ્થ, ફોકસ અને ઉપરની સપાટી મધ્યનો ભાગ હોય છે. હવે આકૃતિમાં તમે જોઈ શકશો કે પૃથ્વીના પેટાળમાં જે બ્લેક કલરનું રાઉન્ડ તમને બતાવેલું છે ત્યાં ભૂકંપનું ઉદ્ભવ સ્થાન છે, જેને ફોકસ કહેવામાં આવે છે. અને એ ફોકસ સ્થાનથી જમીનના આવરણે જે પ્રથમ તરંગ પહોંચે છે તે તેનું એપિસેન્ટર હોય છે. એની એપિસેન્ટરથી પછી તરંગોનું વિસ્થાપન થાય છે, ત્યાંથી તરંગો જમીન ઉપર આવે છે. આ તરંગો મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. એક તો પ્રાથમિક તરંગો, એક છે સેકન્ડરી તરંગો અને ત્રીજી તરંગ હોય છે પૃષ્ઠીય તરંગો. તો પ્રાથમિક તરંગો હોય છે તે ઘન, પ્રવાહી અને વાયુ આવરણમાંથી પસાર થઈ શકે છે, બરાબર છે. અને જે એસ પ્રકાર સેકન્ડરી હોય તે માત્ર ઘન આવરણમાંથી પસાર થાય છે. પણ જે પૃષ્ઠીય આવરણ વાળી તરંગો હોય છે તે તરંગોનું ઉદાહરણ તમને સમજાવું તો આપણે તળાવમાં જ્યારે પથ્થરનો ઘા કરીએ છીએ, જ્યારે જે આવર્તનવાળી તરંગો ઉત્પન્ન થાય છે તેવી તરંગો હોય છે જે વિનાશકારી હોય છે. આવી તરંગો મકાનને ખૂબ ડેમેજ કરી શકે છે, જાનમાલનું નુકસાન કરી શકે છે.
તો આ ભૂકંપની મુખ્ય તરંગો હોય છે. આ આકૃતિમાં દેખાડતું એક સાધન છે જે સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે, જે પૃથ્વીના કંપનો માપવાનું કામ કરે છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતના અલગ અલગ સ્થળોએ આપણે જુનાગઢ છે, કચ્છ છે, પછી આપણે જ્યાં ભૂકંપ અવારનવાર આવતા હોય છે, આફ્ટર શોક્સ આવતા હોય ત્યાં મૂકવામાં આવેલા છે, જેથી આપણા ગુજરાતમાં કયા સમયે ભૂકંપ આવે છે તેની માહિતી આ મશીન વડે સંગ્રહ કરવામાં આવે છે અને તેનું સેટેલાઇટ વડે સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આપણા ગાંધીનગરની અંદર GIDM સંસ્થા આવેલી છે, ત્યાં આનું મોનિટરિંગ સતત થાય છે. હવે આગળની સ્લાઇડમાં તમને જણાવું તો આ એક આકૃતિ આપેલી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે તમે બિલ્ડિંગની ડિઝાઇન કરો ત્યારે તે બિલ્ડિંગોની હાઇટ છે એનું ખાસ ધ્યાન દેવામાં આવવું જોઈએ. કેમ કે જ્યારે ભૂકંપ આવે છે અને માની લો તમે 2 બિલ્ડિંગ બાજુમાં બનાવેલી હોય અને તે બિલ્ડિંગની હાઇટમાં ડિફરન્સ હોય તો એવું બની શકે કે ઉપરના માળને ડેમેજ થઈ શકે છે. તો બને ત્યાં સુધી તમે જ્યારે બિલ્ડિંગ બનાવો ત્યારે તેની હાઇટનું ધ્યાન રાખવું, બંનેની હાઇટ સરખી જ હોવી જોઈએ, અથવા તો બંને વચ્ચે એક્સપાન્શન જોઈન્ટ રાખીને ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. નહીં તો ભૂકંપ આવશે તો ઉપરના માળને ડેમેજ થઈ શકે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. તો આવી ભૂલો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ડિઝાઇન કરતી વખતે ન થવી જોઈએ, તે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ તમને સમજાવું કે તમે જોઈ શકતા છો કે ભૂકંપ કેટલો વિનાશકારી છે. કે ભૂકંપમાં જ્યારે આવે છે ત્યારે જમીનની ગતિની કારણે કેટલું નુકસાન થઈ શકે. સામાન્ય સંજોગોમાં આપણે રેલના પાટા કોઈ પણ વાળી ના શકે, પણ ભૂકંપની શક્તિ તમે જોઈ શકતા હશો કેટલી પ્રભાવશાળી છે. રેલવે ટ્રેકને પણ નુકસાન કરી શકે છે, તેના રેલવેના પાટા પણ તમે જોઈ શકતા હશો આકૃતિમાં કેવી રીતે નુકસાન પામેલા છે. કેટલીક વાર ભૂકંપને કારણે ત્યાં આવી ક્રિયા થાય છે. મેદાનની જમીનને કારણે આવું બને છે. મકાન પર અતિશય તાણ પરિણામે છે, નુકસાન થાય છે. ભૂકંપ આવે, મેદાની પ્રદેશ હોય, ત્યાં મોટાભાગે એવું બની શકે કે પાયો મજબૂત સપાટીમાં ના હોય, અથવા તો તેનું ફાઉન્ડેશન એટલું મજબૂત ના હોય. તો આવા મેદાની વિસ્તારોમાં પણ મકાનને કેટલું નુકસાન થાય છે તે તમને હું ફિગર નંબર 3માં બતાવીશ. તમે જોઈ શકતા હશો કે મેદાની પ્રદેશોમાં કેવી રીતે જો યોગ્ય ફાઉન્ડેશન અથવા તો યોગ્ય બિલ્ડિંગનો ઉપચાર ન કરવાથી કેવી અસરો થાય છે. તમે આકૃતિમાં જોઈ શકતા હશો મકાન કેટલું ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. ભૂકંપમાં મકાનમાં થતી અસર. ભૂકંપમાં જમીનની વિચલનને કારણે નુકસાન થાય છે. જે મકાનમાં પહેલાંથી ક્રેક હોય કે ક્ષતિગ્રસ્ત હોય તે કંપનના જોરે વડે નાશ પામી શકે છે. મકાન જે પાયા પર હોય તે મજબૂત ના હોય તો મકાન પડી શકે છે. મકાન બાંધો ત્યારે તેની ખાસ ડિઝાઇન કરવી પડે છે. સિસ્મિક લોડની ગણતરી કરવી પડે છે. તેના વગર તમે બાંધકામ કરો તો તમારું મકાન નુકસાન પામી શકે છે. તો તમારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણું મકાન જે વિસ્તારમાં હોય ત્યાં ક્યાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં છે કે નહીં તે જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે માળખા પર સિસ્મિક, આપણા બાંધકામ પર સિસ્મિકની શું અસરો થાય છે તેના વિશે ચર્ચા કરીશું. સમાન રીતે વિવિધ ફ્રીક્વન્સીના તરંગો અને કંપન વિસ્તાર એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. ગ્રાઉન્ડ મોશન અને બિલ્ડિંગ ફ્રીક્વન્સી તે પર એક જટિલ રીતે વાઇબ્રન્ટ શરૂ થાય છે અને તે હવે વાઇબ્રેટ સિસ્ટમ છે, તેની પાસે ફ્રીક્વન્સી પણ છે. એટલે કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે તેના તરંગો હોય છે, એના ભેગું કંપન તો હોય જ છે, જેથી કરીને તમારી બિલ્ડિંગમાં એ કંપનો શોષણ કરવાની અને સહન કરવાની શક્તિ હોવી જોઈએ, તે જરૂરી છે. તો આવી સિસ્ટમ ખૂબ જરૂરી છે આધુનિક બિલ્ડિંગ માટે, નહીં તો બિલ્ડિંગો નાશ પામી શકે છે. તમે જોઈ શકતા હશો આની અંદર કે જ્યારે તરંગો આવે છે ત્યારે તેમાં જે ફોર્સ લાગે તેના લીધે મકાનમાં શું થાય છે. સામાન્ય સંજોગોમાં જ્યારે મકાન હોય ત્યારે કેવી રીતે હોય છે અને જ્યારે ધ્રુજારી આવે છે, કંપન આવે, ધરતીકંપ આવે છે ત્યારે મકાનમાં શું થાય છે. હવે સિસ્મિક ઝોનની વાત કરી. મોટાભાગના દેશોમાં ઝોન આધારિત ભૂકંપ ક્ષેત્ર નક્કી કરવામાં આવેલ છે અને આપણા ભારતમાં પણ તેવી રીતે નક્કી કરવામાં આવેલ છે. ઝોન એમાં આપણે જોઈએ તો વ્યાપક પતન વિનાશનું જોખમ રહેલું છે, બરાબર છે. ઝોન બી તો પતન અને ભારે નુકસાનનું જોખમ રહેલું છે. ઝોન સી તો નુકસાનનું જોખમ હોય છે. ઝોન ડી તો નાના નુકસાનનું જોખમ હોય છે, ત્યાં
એટલું બધું નુકસાનની કોઈ સંભાવના રહેતી નથી. આવત અને સેકન્ડરી વખતની છે, એટલે કે તરંગો આવવાની જે સમયગાળો છે તે દર્શાવવામાં આવેલ છે અહીં, જેથી મકાન આગળ પાછળ જે ગાળા દરમિયાન મકાન આગળ પાછળ વાઇબ્રેટ કરશે. હવે તેનું સૂત્ર છે T=1/f. આવર્તન f અને સમયગાળો અને ટીમાં દર્શાવવામાં આવે છે, તેનું આ નાનું સૂત્ર છે, જેથી તમે સમયગાળો જાણી શકો. હવે ડમ્પિંગ વડે જમીનમાં રહેલ ભેજને દૂર કરી કમ્પનેશન દૂર કરો. હવે આપણા જમીનની અંદર જો ભેજનું પ્રમાણ વધારે તો પાયો એટલો મજબૂત રહેતો નથી, અને એના માટે પાયાને મજબૂત કરવા માટે આપણે આ ડમ્પિંગની પ્રોસેસ કરી છે, જેથી કરીને પાયાની મજબૂતાઈમાં વધારો કરીને આપણે ભૂકંપ પ્રતિરોધક મકાન બનાવી શકીએ. તો આ વસ્તુ ખૂબ જરૂરી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકતા છો કેવી રીતે ડમ્પિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. નીચે આપણે કોન્ક્રીટ સીસી બેડ કરવામાં આવ્યું છે, તેના ઉપર આપણે સીસી બેડ એટલા માટે કરી કે જમીનમાંથી પાયોમાંથી ભેજ ઉપર ના આવે અને મકાનની સામર્થ્યમાં ઘટાડો ના કરે, તે માટેની આ પ્રોસેસ હોય છે. બધી ઇમારતોમાં કેટલીક આંતરિક ભીનાશ હોય છે. ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇનની વધુ અદ્યતન તકનીકો અને બાંધકામમાં ઉમેરાયેલા ભેજનાશક ઉપકરણોથી કૃત્રિમ રીતે આંચકા શોષક ઇમારતોને મજબૂત આપે. એટલે કે ધરતીકંપના કંપનોને શોષણ કરીને ઇમારતની રક્ષા કરી શકે તે માટે આપણે આવું ડમ્પિંગ કરવામાં આવે છે. એને ભેજ નાશક ઉપકરણોથી બિલ્ડિંગને રક્ષિત કરવામાં આવે છે. તો આ માટેની જે ક્રિયાઓ છે તે આપણે આના વડે કરી શકીએ છીએ. તમે આ જોઈ શકતા હશો આકૃતિ નંબર 9, 8 અને 9માં કેવી રીતે આપણે ડમ્પિંગ પ્રૂફ ઇમારતો રચના કરવામાં આવી છે, જેથી કરીને આપણે ભૂકંપ પ્રતિરોધક મકાન મેળવી શકાય. તો ભૂકંપની અસરો ઘટાડવા માટે આવા અવનવા ઉપાયો કરવા પડે છે, જેથી કરીને આપણી બિલ્ડિંગો બચી શકે. હવે આપણે આ જે ઇમારતોની વાત કરીએ તમને, તો તમે જોયું કે ભૂકંપ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કે ભાઈ પૃથ્વીનું પેટાળમાં ગરમીના દબાણના કારણે અવારનવાર આવા ખડકોમાં વિસ્થાપન થાય છે, પ્લેટોના અંદરોઅંદર ટકરાવને કારણે આવી અસરો થાય છે. તો તમને ખ્યાલ હોય તો આપણા ગુજરાતની અંદર કચ્છની અંદર ઝોન 5ની અંદર આવેલી, ત્યાં 26મી જાન્યુઆરીએ 2001ના દિવસે જે ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં હમણાં જ 2017માં જે ભૂકંપ આવ્યો તેની તમને અસરો અને તેની જે વિનાશ હતો તે તમે જાણ્યું હોય છે. એટલે આપણા મકાનને બનાવતા પહેલાં તમારે એ જાણવું જોઈએ કે આપણે જે મકાન બનાવી છીએ તે ક્યાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં તો નથી ને, તે પર્વતીય વિસ્તારોમાં તો નથી ને. તે બધી વસ્તુ જાણી તેમાં સેસ્મિક લોડની ગણતરી કરીને ત્યારબાદ જ આપણું મકાનની રચના કરવી જોઈએ. કેમ કે તમે જે મકાન બનાવો હો, તમે જો આ ગણતરી ના કરો, તમે આમાં ધ્યાન ના આપો, તો જ્યારે ભૂકંપ આવે છે તો તે ઘણીવાર વિનાશકારી હોય છે, જાનમાલનું નુકસાન થઈ શકે છે. આવું ન થાય તે માટે તેની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં તમે જો આપણે કોલમ અને બીમનું તમને વાત કરું તો માની લ્યો કે તમે કોલમ હોય છે, બરાબર, એની થિકનેસ જાડાઈ વધારે રાખો બીમની સરખામણીમાં તો કોઈ પ્રશ્ન નથી. કેમ કે કોલમની જાડાઈ રાખો અને બીમ તમારો માની લો મકાનનો ખર્ચો વધતો હોય, તમને થતું હોય કે બીમ અને કોલમ બંનેની જાડાઈ હરખી રાખી દે તો મકાનનો કોસ્ટ વધી જાય, એવું તમને થતું હોય તો ઇકોનોમિક સ્ટ્રક્ચર માટે તમારે બીમની સરખામણીમાં કોલમની જાડાઈ વધારે રાખવી જોઈએ. અને એનું કારણ એવું હોય છે કે છેલ્લે જે લોડ સેસ્મિક એની પર ફોર્સ આવે તો સૌથી પહેલાં ફાઉન્ડેશનમાં જ આવતું હોય છે, ત્યારબાદ તમારી બિલ્ડિંગમાં આવતું હોય છે. તો તમારે ઇકોનોમિક સ્ટ્રક્ચર બનાવવા માટે બીમની થિકનેસ ઓછી પણ કરી શકો છો. કોલમ તમે રાખો તો કોલમ અને બીમ વચ્ચે બેરિંગ પેડ્સ પણ રાખી શકો, જેથી કરીને જે વાઇબ્રેશન આવે તે ફાઉન્ડેશન સુધી જ સીમિત રહે, તમારા સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરને નુકસાન ના થાય. તો આવી ઘણી નાની મોટી બાબતો છે, તમે ધ્યાનમાં લઈ શકો છો. ભૂકંપ આવે ત્યારે હંમેશા જે મકાનનો આકાર હોય છે તે પણ ખાસ મહત્ત્વ ધરાવતા હોય છે. નાના ચોરસ આકાર હોય છે તેમાં ભૂકંપની અસરો થતી નથી, પરંતુ તમે એના આકાર, એની હાઇટ તે અનિયમિત રાખો તો તમારે ભૂકંપમાં નુકસાન થવાની શક્યતા હોય છે. એટલે હંમેશા તમારે એ જ ખ્યાલ રાખવો જોઈએ કે તમે જ્યારે મકાન બનાવો ત્યારે તેની ડિઝાઇનમાં કોઈ પણ ખામી ના થવી જોઈએ. તમે એકવાર ડિઝાઇન જો બનાવ્યા બાદ
તમે સ્ટ્રક્ચર એન્જિનિયર અને આર્કિટેક્ટ એન્જિનિયર તમે ડિઝાઇન જે બનાવ્યા બાદ તમે જ્યારે એને એપ્લાય કરો અને એ બાબતોનું ધ્યાન ના આપો તો તમારા મકાન સુરક્ષિત રહેતું નથી. તમે એમાં ઘણો ખર્ચો કરી નાખો પણ તમે આ નાની બાબત ધ્યાન રહો તો એ તમારા પૈસા વેડફાઈ જાય છે. માટે સેસ્મિક લોડની ગણતરી ખાસ કરવી, જમીનનો પ્રકાર, ગુણવત્તા અને ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. ભૂકંપની અંદર જે ફોર્સ આવે છે એમાં એલ વેવ્સ ખતરનાક સૌથી વધારે વિનાશકારી હોય છે, જે મકાનને વધારે ક્ષતિગ્રસ્ત કરી શકે છે. મકાનની અંદર તમે ખાસ ધ્યાન રાખો તો ભૂકંપમાં પાયા બાદ દિવાલોમાં વધારે નુકસાન થવાની શક્યતા હોય છે. તો દિવાલોમાં શું હોય કે દિવાલો પડી જવાની શક્યતા રહેલી છે. આવું ના થાય તે માટે તમારે એની વધારે મજબૂતીકરણ કરવી જોઈએ, એના બોન્ડ વધારે સારી રીતે કરવા જોઈએ અને મકાનની અંદર બારી અને દરવાજા તેના ડિસ્ટન્સ રાખવા જોઈએ. તેમાં આપણે ગેબલ પેડ, લિન્ટલ પેડ, રૂફિંગ પેડ વગેરે બાબતોનો વિચાર કરવો જોઈએ અને તમારે પોતાની એક એવી સિસ્ટમ એમાં બનાવવી જોઈએ આધુનિક મકાનની, જેથી કરીને ભૂકંપ આવતા તે તરંગો સામે રક્ષણ મેળવી શકે પોતાની રીતે અને પોતાના જે જાનમાલ છે એની સામે રક્ષણ મેળવી શકે. તો આવી બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો રેન્ફોર્સમેન્ટ. તો લિન્ટર લેવલ, સ્લેબ લેવલમાં આપણે જે રેન્ફોર્સમેન્ટ કરી તેમાં યોગ્ય ગ્રેડની સિમેન્ટ ઉપયોગ કરવો જોઈએ અને આરસીસીમાં જે આપણે રેન્ફોર્સમેન્ટ કરી છે જે યોગ્ય રીતે યોગ્ય ડિઝાઇનનું હોવું જોઈએ, જેથી કરીને એ પોતાનું પકડ મજબૂત રાખી શકે અને ઓછી નુકસાની મકાનને થઈ શકે. એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. બીજું કે આપણે જ્યારે આ પ્રકારની વસ્તુ હોય ત્યારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરની અંદર ગેસની લાઇન છે, ઇલેક્ટ્રિક લાઇન છે, તેનાથી કોઈ જાનમાલ ના થાય. કોઈ કેમિકલ રસાયણ ઢોળાઈ જાય તો તેની સામે પણ રક્ષણ મળી શકે, તેનું પણ અગત્યનું આયોજન કરી લેવું જોઈએ. તો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં તો આ પ્રકારનું હોય છે. તમે ઘણીવાર તમારી જાણ માટે કહી દો કે જ્યારે પણ તમે કચ્છમાં જાઓ તો ત્યાં આપણી ભુજ હોસ્પિટલમાં સરકારી સિવિલ હોસ્પિટલ છે, ત્યાં તમે જોશો તો કોલમ અને બીમ વચ્ચે બેરિંગ આપેલા છે જે આપણે પુલની અંદર જોઈએ છીએ, જે લોન્જિટ્યુડિનલ ફોર્સને સહન કરે છે. તો આવી ડિઝાઇનો વડે મકાનની આયુષ્યમાં તમે વધારો કરી શકો છો અને તમારા બિલ્ડિંગને તમે ભૂકંપ પ્રતિરોધક બનાવી શકો. અત્યારે હાલના સમયમાં આ ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે આ વસ્તુ તમે જાણો નહીં અને તમારું મકાન બનાવો અને જ્યારે ભૂકંપ પડી જાય તો ઘણું નુકસાન સહન કરવું પડતું હોય છે. આના માટે અગોતરું પ્લાનિંગ પણ કરવું પડે છે અને તમે સેસ્મિક લોડની ગણતરી કરીને તમે તમારા મકાનને રક્ષિત કરી શકો છો. તો આપણા લેસનમાં તમે જોયું કે ભૂકંપની વ્યાખ્યા શું છે, ભૂકંપ કેવી રીતે આવે છે, ભૂકંપ આવે છે તો તે કેવી રીતે ઉદ્ભવ થશે, જમીન ઉપર કેવી રીતે એ પોતાના તરંગો એના વિસ્તરણ થાય છે, તેમજ તે તરંગો કેવી રીતે કુદરતી રીતે અથવા તો માનવસર્જિત રીતે ઉત્પન્ન થાય છે તે તમે જાણ્યું. બરાબર. અને ભૂકંપથી આપણા મકાનોને કેવી રીતે રક્ષણ કરવું તેના વિશે ખ્યાલ મેળવો. હવે મારા તાલીમાર્થી મિત્રો તમને આજના આ લેસનમાં એક જ વસ્તુ સમજાવવાની છે કે તમે ભારતની અંદર જેટલા પણ સેસ્મિક ઝોન છે તેના નામ લખી અને તેમાં કયા કયા રાજ્યો આવે છે તેની તમે તમારી નોંધપોથીમાં નોંધ કરજો અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ માટે આ બેરિંગ સિસ્ટમ શું છે તેની આકૃતિ દોરીને તમારા ઇન્સ્ટ્રક્ટર સરને સમજાવજો. હું આજે આ લેસનમાં તમે બધાએ જે ધ્યાનથી મને સાંભળ્યો તે બદલ હું તમારો બધાનો આભાર માનું છું અને હંમેશા તમે કોઈ પણ મકાનની ડિઝાઇન કરો ત્યારે ખાસ સેસ્મિક લોડની ગણતરી કરજો, ભૂકંપ પ્રભાવિત વિસ્તારોનું ધ્યાન રાખજો. બસ આજે આ લેક્ચર મારો અહીં પૂર્ણ કરું છું. આભાર આપ સૌનો.